મારું ગામ મગરવાડા છે, તાલુકો જિલ્લો રાજકોટ. મારું નામ જયેશભાઈ વાલજીભાઈ ટોપિયા. મારા મમ્મીને તકલીફ એ હતી કે બોલ કરવું આ તે આવું 17 વર્ષ પહેલાં હતું. 17 વર્ષ પહેલાં હતું ને ત્યારે અહીંયા એડમિટ થયા હતા નીચીગેટ મહેતા હોસ્પિટલમાં. ત્યારે ઓકે થઈ ગયું, 100% રિઝલ્ટ હતું જ. પણ આ 17 વર્ષ પછી આ 2 દિવસમાં આ પ્રોબ્લેમ થયો. પછી અહીંયા એડમિટ થયા અને રિઝલ્ટ 100% મળેલું છે. કોઈ પણ સાઈડ ઇફેક્ટ કે આ તે કોઈ વસ્તુ નહીં. અને ચાલી નહોતા શકતા. અહીંયા આવ્યા ત્યાં અમે ઉપાડીને લઈને આવ્યા હતા. ચાલવાની તો પગ જલાઈ જતા આ તે હતું. પણ અટાણે એની આપમેળે બીજા માળેથી પગથિયા ઉતરીને ગાડીમાં બેસી ગયા. નકર અમારે ગાડીમાં બેસાડવા માટે ખુરચી અથવા વ્હીલચેર એનો સહારો લેવો પડતો. અહીંયા તમે આવ્યા શેના માટે આવ્યા તો શું તકલીફ હતી એ વિગતવાર કહો ને. અહીંયા આવવાનું કારણ એ જ કે મગજની બીમારી જાજી હતી. બોલ આમ ભૂત દેખાવા, માણસો દેખાવા, હવામાં વાત કરવી, હવામાં ગમે એ વસ્તુ પકડવી, એના માટે આવ્યા હતા. અને એનું રિઝલ્ટ 110% કમ્પ્લીટ છે. અહીંયા કંઈ આપણે રિપોર્ટ કરાવ્યા સારવાર માટે? રિપોર્ટ કરાવ્યા, ખાલી લોહી આ તે જે જરૂરિયાત હતી એ જ. બીજું કાંઈ ફાલતુના રિપોર્ટ કોઈ પણ નથી થયા. કે સીટી સ્કેન કરાવવું કે આ તે કે એ કાંઈ કોઈ વસ્તુની મગજમારી નહોતી. હોસ્પિટલનું કામ બેસ્ટ. સારવારમાં કોઈ તમને સાઈડ ઇફેક્ટ, રિએક્શન? નહીં, કોઈ પણ નહીં. કેટલા કલાક અહીંયા, કેટલા દિવસ રોકાણા? 48 કલાક પૂરા. કેટલો સુધારો એમાં? હું તો એમ કહું 100% સુધારો હતો. સ્ટાફ ટાઈમસર આવી જાય છે? સ્ટાફનું કંઈ કહેવાનું જ નથી રહેતું મારે. સ્ટાફ અમને ન ખબર હોય ત્યાં એ પહોંચી ગયા હોય. ટાઈમસર સર્વિસમાં કાંઈ પણ કેવું નથી પડ્યું. સાફ સફાઈ, ચોખ્ખાઈ? સાફ સફાઈમાં નહીં, નીટ એન્ડ ક્લીન જ. તમને આટલી બધી ગંભીર તકલીફ સાથે આવ્યા હતા તો તમને અમે કંઈ ડરાવીને ખોટા બિનજરૂરી ખાડામાં ઉતારવા ટ્રાય કર્યો, વધારે પડતા રિપોર્ટ કરાવ્યા, 2 પૈસા વધારે લેવા, તમને 2-4 દિવસ વધારે રોક્યા? ના, એવું જરાય નથી. એવો કંઈ કડવો અનુભવ? નહીં, જરાય કડવો અનુભવ નહીં. હવે છેલ્લે ખાલી આ પ્રકારની તકલીફવાળા બીજા દર્દીઓને કંઈક સંદેશ આપવો હોય તો બોલો. કે રાજકોટમાં કે રાજકોટના જિલ્લામાં આજુબાજુમાં કોઈ પણને તકલીફ હોય તો નીચીગેટ મહેતા મન્નર પ્લોટ 6 વિદ્યાનગર મેઇન રોડ ઉપર હોસ્પિટલ છે. ત્યાં એકવાર ચોક્કસ મુલાકાત લેવી. તમને સંતોષ ને બધી રીતે? મને સંતોષ. અહીં મુખ્યત્વે નીચેની પરિસ્થિતિઓના નિરાકરણ માટે દર્દીઓને સારવાર માટે લાવવામાં આવતા હોય છે. દર્દીને અત્યંત ઓછી દવાઓથી તાત્કાલિક રિઝલ્ટ જોઈતું હોય ત્યારે, લાંબા સમયથી ચાલુ હોય તેવી દવાઓ કાયમી ધોરણે બંધ કરવાની ઈચ્છા હોય ત્યારે, ફક્ત ટીકડીઓ ખાવાની બદલે કાઉન્સેલિંગ પદ્ધતિથી પણ રિઝલ્ટની અપેક્ષા હોય ત્યારે, લાંબા સમય સુધી પણ દવાઓ ખાવાથી દર્દીની અપેક્ષા મુજબનું રિઝલ્ટ ના મળતું હોય ત્યારે, દર્દી હિંસક અથવા આક્રમક બનીને તોડફોડ અથવા અન્ય નુકસાન કરે ત્યારે. This place is more than just a hospital. It's a place of healing, hope, and heart.